દેશની દરિયાઈ સરહદોને અભેદ બનાવવા અને કોઈપણ દુસ્સાહસને જડબાતોડ જવાબ આપવા માટે મરીન ટાસ્ક ફોર્સ સંપૂર્ણપણે એક્શનમાં આવી છે. તારીખ 16મી જુલાઈ 2026ના રોજ ઐતિહાસિક દાંડી બીચ અને તેના આસપાસના વિસ્તારોમાં મરીન કમાન્ડોઝની બૂટની થાપ અને તેમની સતર્ક નજરોએ સુરક્ષાને કડક અહેસાસ કરાવ્યા હતા. દરિયાઈ માર્ગે થતી ગુનાખોરી અને ઘૂસણખોરીને અટકાવવા માટે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા એક સઘન કોસ્ટલ પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કોઈ પણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે મરીન કમાન્ડોઝની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ દરિયાકાંઠાના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ એટલે પગપાળા પેટ્રોલિંગ કરી મોરચો સંભાળ્યો. દરિયાકાંઠાની અવાવરૂ જગ્યાઓ છુપાઈ શકાય એવા શંકાસ્પદ ઝાડી ઝાકરા અને અન્ય તમામ સંભવિત સ્થળોએ કમાન્ડોઝ દ્વારા બારકાયદે ખૂંદી વળવામાં આવ્યા હતા. ઓપરેશન દરમિયાન માત્ર કિનારો જ નહીં પરંતુ દરિયામાં અને કિનારે લગાવેલી બોટો પર પણ બાજ નજર રાખવામાં આવી હતી. શંકાસ્પદ જણાતી બોટોનું કમાન્ડોઝ દ્વારા ઓન ધ સ્પોટ ચેકિંગ કરવામાં આવ્યું હતું. એ ઉપરાંત બીચ અને આસપાસના વિસ્તારોમાં ફરતા શંકાસ્પદ ઇસમોને અટકાવીને તેમની પૂછપરછ કરવામાં આવી. મરીન ટાસ્ક ફોર્સની આ સતર્કતા સ્પષ્ટપણે સંદેશો આપે છે કે ગુજરાતના દરિયાકાંઠે રાષ્ટ્ર વિરોધી તત્વો માટે કોઈ જગ્યા નથી અને આપણું સુરક્ષા દળ કોઈ પણ પડકારોને સામનો કરવા માટે હરહંમેશ તૈયાર છે.